સાવલી પંથકમાં સિંચાઈ કેનાલોની દુર્દશાથી ખેડૂતોમાં ભારે રોષ। ખેડૂતો માટે જીવાદોરી સમાન કેનાલો બિસ્માર હાલતમાં। કેનાલોમાં સાફ સફાઈ અને મરામતના અભાવે સિંચાઈ વ્યવસ્થા પ્રભાવિત। ધારાસભ્ય કેતન ઈમાનદારની વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। ખેડૂતોની અનેક રજૂઆતો છતાં જવાબદાર વિભાગ નિષ્ક્રિય હોવાના આક્ષેપ। કેનાલોની તાત્કાલિક સફાઈ અને મરામત માટે ખેડૂતોની ઉગ્ર માંગ। આગામી સિંચાઈ સિઝન પહેલા કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી। કેનાલોની યોગ્ય જાળવણી નહીં થાય તો ખેડૂતોને નુકસાનની ભીતિ। સાવલી પંથકના ખેડૂતોમાં તંત્ર સામે ભારે નારાજગીનો માહોલ। मान्य श्री सावली ધારાસભ્ય શ્રી કેતનભાઈએ જે રજૂઆત કરી છે સંકલ્પમાં એના સંદર્ભમાં અમે જે તે સમયે જે એમનું મૂળ રજૂઆત છે કે જે પાણી ચાલુ થાય આવતી છે એનાથી પહેલાં સફાઈ કેનાલમાં સફાઈ થઈ જશે અને મારા બધા કામ પૂર્ણ થઈ જવું જોઈએ। તેના સંદર્ભમાં અમે બધા સર્વે કરી અને એસ્ટિમેટ બનાવીને મોકલી વિભાગમાં। એ મંજૂર થશે તો આવતી સિઝનમાં પાણી ચાલુ થયા પહેલાં લગભગ સફાઈ કામ પૂર્ણ થઈ જશે અને એ બી કામ બી હાથ ધરવામાં આવશે। આપનું નામ? ફેસલ કાલપા છે। હું કમલપુરા ગામનો વતની છું। હું સરપંચ છું। મારું નામ પંડ્યા જીગર દીપકભાઈ છે। આથી મારે રજૂઆત કરવી છે કે અમારા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબશ્રીએ ગઈ સંકલન મિટિંગમાં રજૂઆત કરી હતી કે કેનલોનું સમારકામ અને સફાઈ કામ બંનેની રજૂઆત કરી હતી, પણ તે છતાં ઉનાળામાં અમારી કેનલની કોઈ સફાઈ કામ કે સમારકામ થયેલું નથી। ત્યાં સાહેબને નમ્ર વિનંતી કે એની માટે કોઈક રજૂઆત કરે। ખરેખર પાણીની જરૂરત ક્યારે હોય છે ખેડૂત? ખરેખર પાણીની જરૂરિયાત દિવાળી પછી હોય છે, પણ જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કશું જ કામ એ નથી થતું ને ત્યારે કેનાલો બંધ કરીને સમારકામ કરે છે અને અત્યારે જ્યારે જરૂરિયાત છે ત્યારે એ લોકોએ કશું કામ કરેલું હોતું નથી। ખાલપા સાહેબ જે છે એમને રજૂઆત કરેલી છે અહીંયાથી આ પારો કરવાનો, એની જગ્યાએ આ ધારીઓ કરી અને એને પાણી વહેતું મૂકી દીધું છે, પણ એનું કોઈ નિરાકરણ લાયેલા નથી। સાહેબને અમે 5 થી 6 વાર રજૂઆત કરેલી છે, સ્થળ પર પણ બોલાયેલા છે, પણ એની કોઈ જ એમને નિરાકરણ લાયેલું